ત્યાં મુંબઈમાં પણ મેઘરાજા મહેરબાન થયા છે। ચોમાસાની શરૂઆતની સાથે જ ધોધમાર વરસાદ થયો છે। સતત 3 દિવસથી માયાનગરી મુંબઈમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે અને મેઘો મુશળધાર વરસી રહ્યો છે। તો મુશળધાર વરસાદથી માયાનગરી પાણી થઈ ગયું। ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે। મુંબઈમાં રેલવે ટ્રેક ભારે વરસાદથી ડૂબ્યા, જ્યારે વાહન ચાલકો અને લોકલ ટ્રેનમાં વરસાદના કારણે મુશ્કેલી વધી। ભારે પવનના સુસવાટા સાથે વરસાદ વરસ્યો છે। અનેક જગ્યાઓ પર ઝાડ પડવાની ઘટના ઘટી તો ઠેર ઠેર પાણી ભરાતા સ્થાનિકોની મુશ્કેલી વધી છે। તો મુંબઈના અલગ અલગ દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ। મુંબઈમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે, રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે, રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિના દ્રશ્યો પણ આપણે જોઈ રહ્યા છીએ। તો સાથે ત્રીજા દ્રશ્યો આપ જોશો કે ટ્રેનના પાટા પણ ડૂબી ગયા છે, એટલો વરસાદ વરસ્યો। વૃક્ષો ધરાશાયી થઈ ગયા, પાણીમાં તરતી કાર પણ ક્યાંક નજરે પડી રહી છે। તો 3 દિવસથી વરસાદી માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે માયાનગરી મુંબઈમાં, અને મુંબઈમાં જનજીવન પ્રભાવિત થયું છે, પરંતુ ગરમીથી રાહત મળતા લોકોને ગરમીથી રાહત મળી છે અને એના કારણે લોકો ખુશીમાં પણ જોવા મળી રહ્યા છે। પરંતુ અહીંયા માયાનગરી મુંબઈમાં જ્યારે સતત ધોધમાર વરસાદ વરસતો હોય છે, ભારે વરસાદ, ત્યારે પાણી ભરાવાના દ્રશ્યો એ સામાન્ય છે, જેના કારણે લોકો જાણે હવે એ વરસાદ પડતા જ ક્યાંક આ મુશ્કેલી આવવાની છે તેવું સ્વીકારીને બેસી ગયા છે। ને અત્યારે આપ જુઓ તો ટ્રેન વ્યવહાર પ્રભાવિત થયો છે, વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો।